સુરત શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરવાની નવી ટ્રીક ઝડપાઈ છે। 3 વિદ્યાર્થીઓ બોલપેન પર પેન્સિલથી જવાબો લખી આપ્યા હતા। 3 વિદ્યાર્થીઓ જવાબ લખાઈ ગયા બાદ ભૂંસી દેતા હતા। ફ્લાઇંગ સ્કોડે ગણતરીના મિનિટોમાં આ ટ્રીક ઝડપી પાડી હતી તેમજ ઘટનાની વિગતો માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીને સોંપાઈ હતી। કમિટીએ ત્રણેયને સંબંધિત વિષયમાં 0 માર્ક્સ આપ્યા હતા। આ સાથે જ ચોરી કરવા બદલ ત્રણેય વિદ્યાર્થીને ₹2500નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને યુનિવર્સિટીએ તમામ કોલેજોને કડક ચેકિંગની સૂચના આપી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।